ઉત્તર ગુજરાત બટાકાની ખેતી માટેનું હબ ગણવામાં આવે છે। એમાંય બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે। બટાકાનું વાવેતર કર્યા બાદ પાક તૈયાર થતાં લણણીનો સમય અતિ મહત્વનો ગણવામાં આવતો હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરાના ભેંસાવાડા ગામના ખેડૂતે બટાકાની લણણી માટે ખાસ હાર્વેસ્ટર તૈયાર કર્યું છે। સતત 3 વર્ષની મહેનત બાદ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી જાત મહેનત વડે બટાકા કાઢવાનું હાર્વેસ્ટર તૈયાર કર્યું છે। ખેડૂતો માટે કંઈક સુવિધાજનક ખેત મશીનરી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે અનિલભાઈ પટેલ નામના ખેડૂતે વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આ હાર્વેસ્ટર મશીન તૈયાર કર્યું છે। અનિલભાઈએ પોતાના ખેતરમાં અને ત્યારબાદ અન્ય ખેડૂતોના ખેતરમાં પણ આ મશીનરી અજમાવીને ઓછા સમયમાં ઓછા માનવ શ્રમ વડે બટાકા કાઢવાની સફળતા પ્રાપ્ત કરી છે। આ હાર્વેસ્ટર બનાવવા માટે અનિલભાઈને અંદાજિત 10 લાખ જેટલો ખર્ચ થયો છે। આ મશીનરીની ખાસિયત એ છે કે જમીનમાંથી બટાકા કાઢવાથી લઈ ગ્રેડિંગ સુધી લઈ જવા માટે ઓછા માનવ શ્રમની જરૂર પડે છે। સાથે જ જમીનમાંથી બટાકા નીકળ્યા બાદ ઓછો સમય સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેતા હોવાથી તેનું વજન અને ગુણવત્તા જળવાઈ રહેતી હોવાથી ખેડૂતો માટે આ મશીન વધુ ફાયદાકારક નીવડે છે। પાકોના હાર્વેસ્ટિંગ માટે અનેક વિદેશી અને મોંઘા મશીનો પ્રાપ્ત થતા હોય છે। એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના અભિગમને સાથે લઈને ખેડૂતે આ મશીન બનાવ્યું છે। આ મશીન અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, સમાચાર 31, ધનસુરા। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામે અનિલભાઈ પટેલે જે ખેડૂતો માટે તકલીફ ઊભી થાય છે બટાકાના કાઢવાના સમયે, આપ જોઈ શકીએ છીએ જે મશીન બતાવવાનો હું પ્રયાસ કરું છું, જે અનિલભાઈએ પોતે જાતે મેન્યુફેક્ચરિંગ કરી અને બટાકા માટેનું હાર્વેસ્ટર જે બનાવ્યું છે, જે પોતાની સૂઝબૂઝથી જાતે બનાવેલું છે। જે હાર્વેસ્ટર આપ જોઈ શકો છો કે જે માર્કેટની અંદર જે આપણે ખેડૂતોને જે ખર્ચો મોંઘો પડતો હોય છે તે ઓછો થાય ત્યાં માટે અનિલભાઈ એક નવી પ્રકારનું પોતાની સૂઝબૂઝથી એક સરસ પ્રકારનું એક બટાકા હાર્વેસ્ટર બનાવ્યું છે। આપણે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું અનિલભાઈ સાથે। અનિલભાઈ, આપે જે હાર્વેસ્ટર બનાવ્યું છે તે કઈ રીતે બનાવ્યું, કેવો વિચાર સાથે તમે બનાવ્યું જે જણાવશો? વિચારમાં એવું છે કે હું પોતે પણ બટાકાનો ખેડૂત છું। બટાકાની ખેતી છેલ્લા 15-20 વર્ષથી હું કરું છું। તો અમને જે સમસ્યાઓ ખેતીની અંદર બટાકાની ખેતીમાં નડતી હતી, લેબર સમસ્યા, તો એનું સમાધાન શોધવાનો પ્રયાસ કરતો હતો। છેલ્લા 3-4 વર્ષથી મેં અહીંયા ખેતના ઓજારો બનાવવાનું, એમાં બટાકાના ગ્રેડિંગ મશીન, મગફળીના ડીગર, અને સાથે સાથે 3 વર્ષથી હું આનું રિસર્ચ કરતો હતો કે કેવી રીતે આપણે લેબર સમસ્યામાંથી છુટકારો મેળવી અને ફાર્મ સોલ્યુશન, જે ખેતરમાંથી વીણવા માટેની જે સમસ્યા છે એને સોલ્વ કરી શકીએ। કેમ કે આ પાક જે છે એ ટેમ્પરેચર આધારિત છે। પાકની લણણીના સમયે આપણા ગુજરાતમાં ઘણીવાર ટેમ્પરેચર આ વર્ષે છે એમ ઘણીવાર ઊંચું ટેમ્પરેચર આવી જાય છે। તો એમાં આપણા બટાકા ઘણા ખેડૂતોના આ વર્ષે પણ 15% થી 20% સુધીનો માલ ખેતરની અંદર જ ડેમેજ થયો છે। જે તપેલું બટાકું વેપારી પણ લેવા તૈયાર નથી હોતા કે સ્ટોરેજમાં પણ નથી મૂકી શકાતું। તો એ સમયસર ખેડૂતો માલ લઈ શકે એ માટે અને ખેડૂતો વસાઈ શકે અને વાપરી શકે એવા બજેટ સાથેનું અને સિમ્પલ મિકેનિઝમ કે જે ખેડૂતો જાતે પણ રિપેર કરી શકે એવું એક મશીન બનાવવાનો મેં પ્રયાસ કર્યો અને આપણા ગુજરાત અને ભારતના ખેડૂતોને આપવા માટેનો મારો પ્રયાસ છે કે આ મશીનના સતત મેં અહીંયા ડેમોન્સ્ટ્રેશનનો ટ્રાયલ કર્યા છે। એ ખૂબ જ સફળ રહ્યા છે અને સફળતા હવે ખેડૂતો સુધી પહોંચાડવા માટે આપણે એનો પ્રયાસ છે કે ભાઈ મેક્સિમમ ખેડૂતો આનું વસાઈ શકે અને વાપરી શકે। બજારમાં વિદેશના મશીનો ઘણા છે પણ જે મોંઘા છે, આપણા ખેડૂતોના બજેટની બહાર છે, તો બજેટમાં આવી શકે એવું આ એક મશીન આપણે બનાવવાનો પ્રયાસ કર્યો છે। અને એમાં ખાસ કરીને ઇન્સ્પિરેશન જે મળ્યું, ભાઈ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોકલ ફોર વોકલ અને ઇન્ડિયા, તો એનાથી પણ એક જોશ મળ્યો અમને અને એ જોશ સાથે એક ગામડાની અંદર આનું ઇનોવેશન અમે કર્યું છે। જી, વાત કરીશું અનિલભાઈએ જે જણાવ્યું પ્રમાણે કે એમને એક આઈડિયાથી એમને ખેડૂતોને કેટલો ફાયદો થાય તે માટે બટાકા હાર્વેસ્ટર એક મશીનનું ઊભું કર્યું છે। ફરી વાત કરીશું કે જે હાર્વેસ્ટર છે જે એક ખેડૂતને 1 કલાકની અંદર કેટલા સમયની અંદર બટાકા કાઢી શકે છે તે જણાવશો?
આ મશીન ખેતર ઉપર નિર્ભર કરે છે. ખેતરની લંબાઈ જેટલા ખેતર મોટા હશે એટલું એનું આઉટપુટ વધારે મળશે. એ આ 5 એકરથી લઈને 10 એકર સુધીનું કામગીરી પર દિવસ કરી શકે છે. એ નિર્ભર છે કે ખેતરની સાઇઝ અને સ્થિતિ એની ચોખ્ખાઈ હશે એ પ્રમાણે એનું વર્કઆઉટ વધી જશે. આ તમને હાર્વેસ્ટર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? લેબર સમસ્યા, હું પોતે ખેડૂત છું, મને સમસ્યા નડતી હતી, તો બધા જ ખેડૂતોની સમસ્યા છે. તો એ સમસ્યા ઉપરથી મેં પ્રયાસ કર્યો કે ભાઈ આપણે આવું એક મશીન બનાવવું છે કે જે આપણી આ સમસ્યાનું સમાધાન, કેમ કે આપણું આ વિસ્તારની અંદર બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત જ્યારે આખું બટાકાના બેલ્ટમાં ફેરવાઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ બધું લેબર એકસાથે બધા ખેતરમાં કામ કરી શકવાનું નથી. લેબર સમસ્યા તો રહેવાની જ છે. તો ટેકનોલોજી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારેથી એમને ઇઝરાયલ ટેકનોલોજી સાથે ટાઈઅપ કરેલું. ગુજરાતમાં ઇઝરાયલની ટેકનોલોજી સૌ પ્રથમે લાવેલા. તો ટેકનોલોજી, આજનો યુવાન ખેડૂત ટેકનોલોજીથી ખેતી કરે છે. તો ટેકનોલોજીનો વિકાસ અને ડેવલપમેન્ટ સાથે આપણે કેવી રીતે આગળ વધવું એના પ્રયાસ રૂપે અમે બનાવવાનો પ્રયાસ કર્યો. આપણે અનિલભાઈ સાથે વાતચીત કરી તે બદલ એમને જણાવ્યું કે જે હાર્વેસ્ટર છે જે બટાકા કાઢવા માટે એમને પોતાના સૂઝબૂછથી બનાવ્યું છે, જે મધ્યમ વર્ગના ખેડૂતો છે જેમને ભારણ ઓછું થાય તે માટે એમને હાર્વેસ્ટર બનાવ્યું છે.